વાલા ખેડૂત મિત્રો નમસ્કાર. અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટરના ટ્રેલરની અંદર એટલે કે ટ્રોલીની અંદર સરકારશ્રી દ્વારા સહાય જાહેર કરવામાં આવેલી છે, જેના અંદર કયા કયા ખેડૂતોને તેનો લાભ મળી શકે, તેમજ તેના સહાયનું ધોરણ શું હોય, તેમજ આ સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કઈ જગ્યાએ કરવી, તેમજ કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની આના અંદર જરૂરિયાત રહેશે, આ સંપૂર્ણ વિગતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો આ વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો. તો વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા એક ઠરાવ બહાર પાડવામાં આવેલો છે, જેના અંદર રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને ટ્રેક્ટરના ટ્રેલરની અંદર એટલે કે ટ્રેક્ટરની ટ્રોલીની અંદર સરકારશ્રી દ્વારા સૌ પ્રથમવાર એની સહાય એટલે કે સબસિડી જાહેર કરવામાં આવેલી છે. હવે આ સહાયનું ધોરણ શું હોય તેની વાત કરીએ તો ટ્રેક્ટરના ટ્રેલર ખરીદવા માટે થઈને રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 20% અથવા તો 30,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી ક્યાં કરવી તેની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ હોય, પશુપાલન હોય, બાગાયત હોય કે આત્માની કોઈ પણ યોજના હોય, આ તમામ પ્રકારની યોજનાને ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે થઈને સરકારશ્રી દ્વારા એક પોર્ટલ વિકસાવવામાં આવેલું છે. તે પોર્ટલનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ. તો તમે આની ઓનલાઈન અરજી એ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી તમે કરી શકો છો. આઈ ખેડૂત પોર્ટલની અંદર ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓવાળા ઓપ્શનમાં જઈ અને માગ્યા મુજબની વિગતો ભરી અને ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, તમે ઓનલાઈન અરજી કરવા માટે તમારા ગામની ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી દ્વારા વીસી મારફત પણ તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ તાલુકા લેવલે સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ પ્રાઇવેટ કોઈ ઓનલાઈન અરજી કરતું હોય, તેમજ કોઈ સાયબર કાફે હોય તો ત્યાં જઈ પણ તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. અથવા તો જો તમારી પાસે સ્માર્ટફોન હોય, તેમજ આ બાબતનું તમારી પાસે જો પૂરતું જ્ઞાન હોય તો તમે એ માગ્યા મુજબની વિગતો ભરી અને જાતે તમારા સ્માર્ટફોનના માધ્યમથી પણ ઘરે બેઠા એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તમારા જમીનની વિગત માટે થઈને 8Aની જરૂરિયાત રહેશે, જેના અંદર જમીનની વિગત દાખલ કરવા માટે. તેમજ આધાર કાર્ડની વિગતની પણ જરૂરિયાત રહેશે, એટલે કે આધાર કાર્ડ નંબર વગેરે અંદર દાખલ કરવાનું હોય, જેથી આધાર કાર્ડની વિગતની પણ જરૂરિયાત રહેશે. તેમજ બેંકની પાસબુકની પણ જરૂરિયાત રહેશે, બેંકની વિગત દાખલ કરવા માટે થઈને. તેમજ ચાલુ મોબાઈલનો મોબાઈલ નંબર એટલે કે ખેતીવાડી ખાતા દ્વારા તમારો સંપર્ક થઈ શકે તેના માટે થઈને એ મોબાઈલ નંબર અવશ્ય દાખલ કરવો. તેમજ રેશન કાર્ડની વિગત, રેશન કાર્ડની વિગત ઓપ્શનમાં રહેશે, એટલે એ વિગત તમે ન દાખલ કરો તો પણ ચાલશે. તો આટલી વિગતો લઈ અને તમે એ ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રોને એમ થતું હશે કે આ ઓનલાઈન અરજી ક્યારે કરી શકાય, તો ઓનલાઈન અરજી ક્યારે કરવી તેની વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, ખેતીવાડી ખાતું ગુજરાત સરકાર દ્વારા તેની નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેના અંદર જે તારીખથી જે તારીખ સુધીનો સમયગાળો એ અરજી સ્વીકારવા માટે થઈને આપવામાં આવેલો હોય તે સમયગાળાની અંદર સમય મર્યાદાની અંદર તમારે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી એ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેના અંદર તમને એ યોગ્ય સમય આપવામાં આવશે, એટલે એ સમય મર્યાદામાં તમે
આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશો. હાલ પૂરતું એ ઓનલાઈન અરજી કરવા માટે થઈને એ પોર્ટલ ખોલવામાં આવેલું નથી. જ્યારે પણ આ ટ્રેક્ટરની ટ્રોલીની સહાયનું એ સરકારશ્રી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, તેમજ અરજી સ્વીકારવા માટે થઈને એના કોઈ સમાચાર ન્યૂઝ એ મળશે, જેથી તરત જ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જાણ કરવામાં આવશે. એટલે હાલ આના અંદર અરજી સ્વીકારવા માટે થઈને પોર્ટલ ખુલ્લું નથી. તો એ ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું તેની વાત કરીએ તો જ્યારે પણ ઓનલાઈન અરજી સ્વીકારવા માટે થઈને પોર્ટલ ખોલવામાં આવે ત્યારે સમય મર્યાદાની અંદર, એટલે કે સરકારના નિયમ મુજબ વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવા માટે એ પોર્ટલ ખોલવામાં આવશે. તો સમય મર્યાદાની અંદર જો તમે અરજી કરી દેશો તો એ અરજીની પ્રિન્ટ તેમજ તેની સાથે 8 અની વિગત, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ વગેરે એ નકલો એ અરજીની સાથે જોડી અને તમારી પાસે રાખી મૂકવી. તેમજ જ્યારે પણ ખેતીવાડી ખાતાના કર્મચારી તેમજ ગ્રામ સેવક દ્વારા તમારો જ્યારે સંપર્ક કરવામાં આવે, જ્યારે પણ તમારી અરજી એ પાત્ર થાય, મંજૂર થાય, ત્યારે એ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને આપવાના થશે. તો આગળ વાત કરીએ કે ઓનલાઈન અરજી કર્યા પછી એ પૂર્વ મંજૂરી કેવી રીતે મળે, ક્યારે સાધનની ખરીદી કરવી તેની વાત કરીએ તો ખેતીવાડી વિભાગ દ્વારા તેની પાત્રતાનું ધોરણ નક્કી કરવામાં આવશે. તેમજ જો તમે સહાયને પાત્ર હશો તો તમને એ સમય મર્યાદાની અંદર એ સાધન ખરીદી કરવા તેમજ તેના કયા કયા ડોક્યુમેન્ટ કરી અને તમારે એ કેસ પેપર આપવાના થશે તેની તમને જાણ કરવામાં આવશે. જ્યારે ખેતીવાડી વિભાગના કર્મચારી દ્વારા તમને જાણ કરવામાં આવશે. એ સમય મર્યાદાની અંદર તમારે એ તમામ કેસ પેપરો તૈયાર કરી અને પરત એ ખેતીવાડી વિભાગના કર્મચારીને જમા કરવાના થશે. જેના અંદર તેના પાત્રતાના ધોરણની વાત કરીએ તો સરકારશ્રી દ્વારા અહીં એક નવીન બાબત અપડેટ કરવામાં આવેલી છે કે 1 એપ્રિલ બાદ ખરીદી કરેલી હશે તો તે પણ સહાયને પાત્ર થશે. જો તમે ટ્રેક્ટરની ટ્રોલીની અંદર 1 એપ્રિલ બાદ ખરીદી કરેલી હશે તો પણ તેનું બિલ માન્ય ગણવામાં આવશે. એવી વાત સરકારે આ નવા ઠરાવની અંદર કરેલી છે. તો વાલા ખેડૂત મિત્રો, આવી જ રીતે ટ્રેક્ટરની ટ્રોલીની અંદર એ તમે ઓનલાઈન અરજી કર્યા બાદ માગ્યા મુજબની વિગતો, કેસ પેપર, તેની સ્થળ ચકાસણી વગેરે એ સમય મર્યાદાની અંદર તમામ બાબતો એ પૂર્ણ કરી દેશો એટલે તમને એ ટ્રેક્ટરના ટ્રેલરની અંદર એ સહાય મળવા પાત્ર થશે. તો વાલા ખેડૂત મિત્રો, આ વાત થઈ ટ્રેક્ટરના ટ્રેલરની સહાયની. જે કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરના ટ્રેલરની સહાયની રાહ જોઈ રહ્યા હોય એ ખેડૂત મિત્રોએ અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલની સાથે કાયમથી જોડાયેલા રહેજો. કારણ કે અમારી ચેનલના માધ્યમથી સરકારશ્રીની ખેતીવાડી વિભાગની તમામ યોજનાઓની માહિતી એ સમયસર અને સચોટ મળતી રહેશે. જેથી અમારી સાથે કાયમ જોડાયેલા રહેજો. આભાર.